અમરેલીના લીલિયામાં 10 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકીઓ અને સંપ 7 મહિનાથી ધૂળ ખાય છે। અમરેલી જિલ્લાના મોટા લીલિયા ગામે કરોડોના ખર્ચે સમ્પ, ટેન્ક અને પાઇપલાઇનનું કામ 7 માસ પહેલા પૂર્ણ થઈ ગયું છે, પરંતુ હાઉસ કનેક્શન આપતા નથી। આમ તો નલ સે જલ યોજના દેશભરમાં અમલમાં મુકાય છે, પરંતુ જે વિસ્તારમાં ભૂતળ ફ્લોરાઇડ યુક્ત છે તેવા અમરેલી જિલ્લાના લીલિયા પંથકમાં તો તેનો અમલ સૌથી પહેલા થવાની જરૂર હતી, પરંતુ તંત્રએ 6 થી 7 માસ પહેલા શેરી મહોલ્લા સુધી પાણી પહોંચાડવાની કામગીરી પૂર્ણ કરી દીધી છે અને ટેસ્ટિંગ પણ થઈ ગયું હોવા છતાં માત્ર 9 લાખ જેવી રકમ લોકફાળાથી ભરવાના બાકી છે, જેના વાકે લોકોને ઘરે ઘરે પાણી આપવામાં આવતું નથી। પરિણામ એ આવ્યું છે કે 6 થી 7 માસ પહેલા બનેલી નવીન નકોર ટાંકી પડતર રહેવાના કારણે લીક થવા લાગી છે। લીલિયાના સરપંચ જીવણભાઈ વોરાએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત પાસે હાલ નાણાંની કોઈ વ્યવસ્થા નથી। દરરોજ લોકો પાણી કનેક્શન માટે અમારી પાસે આવે છે, કારણ કે હજી પછાત વર્ગની અંદર સંપૂર્ણ પાણી મળ્યું નથી। હવે એમાં એવું છે, પહેલી વાત તો મૂળ હાઉસ કનેક્શન બાબતનું જોવીને તો આ સરકારે અત્યાર સુધીમાં ટોટલ 8.5 લાખ રૂપિયા, 8 કરોડ રૂપિયા, 8 કરોડ ને 87 લાખ રૂપિયા, 1 કરોડ રૂપિયા બીજા પ્લસ હાઉસ કનેક્શન માટેના આ બધા મંજૂર કરીને બધું કમ્પ્લીટ કર્યું, તૈયાર કર્યું છે। પણ હાઉસ કનેક્શન આજે તારીખે દેવાના એટલે નથી કે 10 લાખ રૂપિયા લોકફાળો ભરવાનો છે અને એ લોકફાળાની પૈસા એમ કહે છે કે ગ્રામ પંચાયત ભરો, પણ ગ્રામ પંચાયતમાં કોઈ એવી અત્યારે વ્યવસ્થા છે નહીં। નાણાં પંચમાંથી અમે 3-4 વખત મંજૂરી માગી, નો અમને ટીડીઓ સાહેબે મંજૂરી આપી કે નો ટીડીઓ સાહેબે આપી, કારણ કે ગાઈડલાઈન મુજબ એ મંજૂરી આપી શકતા નથી। ગામની પોઝિશન એવી નથી કે ગામમાંથી લોકફાળો કરવી તો ગામ પૂરેપૂરા પૈસા લોકફાળાને આપે એવું। તો આગળનું શું, લોકો જે અત્યારે પાણી વગર વલખા મળે શું કહેશો? પાણી માટેથી તો અમારી પાસે લગભગ રોજના માટે 10-12 વ્યક્તિઓ આવે છે, કારણ કે પછાત વિસ્તારની અંદર હજી સંપૂર્ણ પાણી અમારા ગામની અંદર પૂરું મળતું નથી। બીજા નંબરમાં કે આ પાણીની યોજના અત્યારે લાઈન ફિટ થઈ ગયા અને લગભગ 6 મહિના થયું, પણ આજે હજી હાઉસ કનેક્શન બાબતે કોઈ પૂર્ણ કામ થતું નથી અને લોકો રાહ જોઈને બેઠા છે કે પાણી આજે આવે કે કાલે આવે એમ। આજે 3 ટાંકીને સમ થઈને 10 કરોડની યોજના છે। હવે આ 9 લાખ બાબતે જે તમે કહો છો બાકી છે લોકફાળાના, એના માટે થઈને આખી જે યોજના છે ઊભી રહી છે એવું બને છે? હવે એમાં અમે પહેલાં જે તે વખતે અમે લખીને હોતન આપેલું હતું કે અમારા ગામની અંદર દલિત પરિવારની વસ્તી 2011ની વસ્તી ગણતરીએ 411ની છે। અમારા બાજુના જ ગામ એટલે અમારું પાડોશીનું ગામ ગોઢાવદર અને સરડી, એ બે ગામની અંદર 10% દલિત પરિવારના હિસાબે જો એને માફી મળતી હોય તો લીલિયાને ક્યાં કારણોસર માફી નથી આપતા? એક બીજું એ ન આપવી હોય તો અમરેલી જિલ્લાની અંદર ઘણા એવા ગામો છે અને એવું મારીમાં લીટ હોતન છે કે એ ગામોને શ્રમદાનથી કામ કરાવ્યું છે, તો અમે શ્રમદાનથી નહોતું માગી દીધું ભાઈ જો એ તમે ન કરી શકતા તો અમને શ્રમદાનથી કરાવી દો, તો શ્રમદાનથી નથી કરતા। બસ એ લોકોને એક જ વસ્તુ છે કે તમે લોકફાળો ભરો, તમે લોકફાળો ભરો। તો લોકફાળો ભરવો એ અમારી માટે બહુ શક્ય વસ્તુ નથી અને અવડી મોટી યોજના 10 કરોડની યોજના લાવવા છતાંય કયા કારણોસર 10 લાખ રૂપિયા હાટું થઈને ગામને હેરાન કરે છે। અચ્છા, જાણવા મળ્યું છે કે 3 ટાંકી જે બનાવવામાં આવી છે એમાં લીકેજિંગનું જાય છે એક પ્રશ્ન ઊભો તો શું કહેશો? જે તે વખતે એ લોકોએ પાઇપ ટેસ્ટિંગને એવું કરતા હતા ત્યારે પાણી 3 ટાંકીમાંથી થોડું લીકેજ થતું હતું, પણ એને અમે પછી પત્ર હતો લખ્યો હતો ને એણે એવું કીધું કે ભાઈ સામાન્ય લીકેજ હતું ને એ અમે રિપેર કરી દીધું છે। આ કઈ એજન્સી દ્વારા કામ કરવામાં આવ્યું? મારુતિ કન્સ્ટ્રક્શન અમરેલીની છે। ત્યારે આ બાબતે લીલિયાના નાયબ કાર્યપાલક જેપી વઘાસિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની 10 કરોડની ગ્રાન્ટમાં ઓટાકા યોજના નીચે તમામ ટાંકા, સંપ વગેરેની કામગીરી તૈયાર થઈ છે, જેમાં 10% લોકફાળો એટલે કે અંદાજિત 90 લાખ જેટલી રકમ ગ્રામ પંચાયત દ્વારા ભરવાની થાય છે, પરંતુ જે તે સમયે પાસમો દ્વારા સર્વે અને એસ્ટિમેટમાં ઘર સુધી કનેક્શન પહોંચાડવા માટે આશરે 90 લાખ જેવો ખર્ચ થાય છે, જેમાં પણ 10% લોક ભાગીદારી ફરજિયાત હોય છે, જે 9 લાખ જેવો થાય છે। આમ કેન્દ્રની 10 કરોડની ગ્રાન્ટમાંથી તૈયાર થયેલી આ યોજના હવે માત્ર 9 લાખ માટે 7 મહિનાથી ધૂળ ખાઈ રહી છે, જેના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ટાંકીઓ લીક થવા માંડી છે। હાલ મોટા લીલિયા ગામે અલગ અલગ વિસ્તારને પૂરતું પાણી મળી રહે તેવા હેતુથી અલગ અલગ વિસ્તારમાં 3 ટાંકીઓ બનાવવામાં આવી છે, જેમાંથી એક ટાંકી લીકેજ થઈ ગઈ છે। આ વિશે નાયબ કાર્યપાલક દ્વારા જાણવા મળ્યું હતું કે ટાંકી લીક નથી, રીઝાવ છે અને પડતર રહેવાના કારણે આ રીઝાવ થઈ રહ્યો છે। અમે કેમિકલ દ્વારા એ વ્યવસ્થિત કરી આપીશું। તમારી વાત સાચી છે। 7 મહિનાથી આ યોજના તૈયાર થઈને પડેલી છે, પણ હાઉસ કનેક્શન અપાયા નથી એટલે કાર્યાન્વિત થઈ નથી। કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી આ યોજના તૈયાર થઈ છે ઓટાકા હેઠળ। કેન્દ્ર સરકારનો નિયમ હોય છે કે ભાઈ એ
પ્રાથમિક સુવિધાઓ બધી પૂરી પાડે, પણ હાઉસ કનેક્શન ગ્રામ પંચાયતની જવાબદારી છે. આખા રાજ્યમાં અને આખા દેશભરમાં પણ આ જ નિયમ છે કે હાઉસ કનેક્શનની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે. એટલે કુલ 10 કરોડ રૂપિયાની જે યોજના છે એ વખતે હાઉસ કનેક્શનની આપણે જોગવાઈ રાખીએ તો 10% લેખે 1 કરોડ ભરવાનો થાય. પણ જે તે વખતે સરકારે અને એ વખતના આગેવાનોની જો નિર્ણય હતો એ વ્યાજબી હતો કે ભાઈ કેન્દ્ર સરકાર જે 10 કરોડ આપે છે એમાં હાઉસ કનેક્શન નહીં રાખતા એની અલગથી યોજના તૈયાર કરવી. એટલે હાઉસ કનેક્શન માટેની વાસ્મો દ્વારા એક 9 લાખની યોજના તૈયાર થઈ છે. એમાં આ જે પાઇપલાઇન આપણે નાખી 9 કરોડની, ટાંકા બનાવ્યા, સંપ બનાવ્યા અને દરેક શેરી ગલી મહોલ્લા સુધી પાણી પહોંચી ગયું. હવે ત્યાંથી ઘર સુધી પાણી પહોંચાડવા માટે અંદાજે 90 લાખનો ખર્ચ થાય એવું એક વાસ્મોએ એસ્ટિમેટ બનાવ્યું છે અને ટેકનિકલ મંજૂરી આપી દીધી છે. હવે એના 10% લેખે એટલે 9 લાખ રૂપિયા ગ્રામ પંચાયતે લોકફાળા તરીકે ભરવાના થાય. આ રકમ ભરી આપે ગ્રામ પંચાયત એટલે ઘરે ઘરે હાઉસ કનેક્શનની યોજનાનું કામ આગળ વધી જાય. 9 લાખ રકમ બહુ મોટી નથી. 3000 હાઉસ કનેક્શન છે ગામમાં. એમાંથી એવું લોકો સરપંચને બધા કહેતા હોય છે કે ગરીબ પ્રજા છે, તો અડધાની આર્થિક સ્થિતિ સારી હોય તો 1500 લોકો ઘરે ઘરે હાઉસ કનેક્શનના પૈસા ભરે ને 600 રૂપિયા ખાલી ઘર દીઠ આવે તો 9 લાખ રૂપિયા ભેગા થઈ જાય. અને એ 600 રૂપિયામાં પણ એમને ઘર સુધીની જે પીવીસી 1.5 ઇંચની પાઇપલાઇનનો ખર્ચ આમાં આવી જાય છે. તો મારી ગણતરી બહુ વધારે ખર્ચ નથી. અને આ ગામમાં ઘણા દાતાઓ હોય છે. આ રીતથી જો દાતાઓ મારફત પણ કલેક્શન કરવામાં આવે તો 9 લાખ રૂપિયા ભેગા થઈ જાય. તો ઘણા બધા વિકલ્પ છે. તો આ રીતથી હાઉસ કનેક્શનનું કામ લોકફાળાનું ભરીને આગળ વધારી શકાય તેમ છે મારી ગણતરી. 600 રૂપિયા લેખે ભરવાનું આપ કહો છો તે લાઈફ ટાઈમ છે કે અન્ય કોઈ? નહીં, એક જ વખત 600 રૂપિયા ભરી દે ઘર દીઠ તો એમને ઘરે નર્મદાનું પૂરા પ્રેશરથી નવી યોજના મારફત પાણી મળે. અત્યારે દરેક ઘરે પાણી મળે જ છે જૂની યોજના મારફત, જૂની પાઇપલાઇન મારફત. એવું નથી કે ગામના લોકોને ઘરે ઘરે પાણી નથી જતું. પણ આ નવી જે યોજના તૈયાર થઈ એના આધારિત પૂરા પ્રેશરથી દરરોજ પાણી મળતું થાય એના માટેની આ વાત છે. એટલે લોકોએ ટેસ્ટિંગ દરમિયાન જોયું કે આ નવી યોજના મારફત તો બીજા 3જા માળે પાણી ચડી જાય એટલા પ્રેશરથી પાણી આવે છે. કારણ કે લોકો જોતા હતા ટેસ્ટિંગ વખતે, એટલે બધાને એક ઉત્સુકતા હતી કે ભાઈ આ નવી યોજનાનું પાણી ક્યારે અમારા ઘરે આવશે. તો સિમ્પલ કે હાઉસ કનેક્શન લઈ લે તો એના માટે એક વખત 600 રૂપિયા ઘર દીઠ એમને કદાચ ભરવાના આવે તો મારી ગણતરી વધારે રકમ નથી અને ભરી શકાય. હવે જોવાનું એ છે કે 7 મહિના પહેલા કરોડો રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થયેલી યોજના લોકો સુધી ક્યારે પહોંચશે. 10 કરોડના ખર્ચે બનાવાયેલ કામો માત્ર 9 લાખ જેવી રકમ માટે ધૂળ ખાય છે. તો શું સરકાર દ્વારા આ રકમની માફી મળશે કે પછી કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ટાંકીઓ અને સંપ માત્ર શોભાના ગાંઠિયા સમાન ઊભા રહેશે? રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી.